ન્યૂઝ 16 ગુજરાતી સિહોરીમાં કેસરીઓ મહેરામણ ઉમટ્યો. ભવ્ય હિન્દુ સંમેલનથી ગુંજી ઉઠ્યું કાંકરેજ. બનાસકાંઠા સિહોરી કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આજે ભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો અદ્ભુત ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે હિન્દુ સંમેલન સમિતિ સિહોરી મંડળ દ્વારા આયોજિત ભવ્ય હિન્દુ સંમેલનમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. જય શ્રી રામના નારા સાથે નીકળી ભવ્ય રેલી. સિહોરી હાઈસ્કૂલથી શરૂ થયેલી આ ભવ્ય પદયાત્રા પાટણ નાળા, ગૌમાતા સ્ટેચ્યુ ને મેઇન બજાર થઈ ગૌમાતા મંદિર સુધી પહોંચી હતી. સમગ્ર સિહોરી પંથક જય શ્રી રામ ને ભારત માતા કી જયના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. ભગવા ધ્વજ અને દેશભક્તિના ગીતો સાથે વાતાવરણ પૂરેપૂરું શિવમય ને ભક્તિમય બની ગયું હતું. સંતો અને મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ. શ્રી વાદળી ગૌમાતા મંદિર ખાતે પથમેડા ગૌશાળાના પૂજ્ય સંત શ્રી મુકુંદજી મહારાજના સાનિધ્યમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભારતીય સેનાના લેફ્ટનન્ટ કર્નલ નીતિનભાઈ જોશી, મુખ્ય વક્તા રામભાઈ સોલંકી, થરા માર્કેટ યાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ ને પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી ભારતસિંહ ભટ્ટેસરિયા, મહેન્દ્રભાઈ જોશી સહિતના અનેક અગ્રણીઓએ હાજરી આપી હતી. મુખ્ય સંદેશ સંસ્કૃતિ ને શિક્ષણનું જતન. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ હિન્દુ ધર્મની સંસ્કૃતિ જાળવવા, સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા, નવી ઉર્જા સાથે જાગૃતિ લાવવા પર ભાર મૂક્યો હતો. લોક સાહિત્યકાર દીપક જોશીએ વૈદિક મંત્રોચ્ચાર ને લોકવાણી દ્વારા સનાતન સંસ્કૃતિનું ગૌરવગાન કર્યું હતું. આ ગામોની રહી વિશેષ ઉપસ્થિતિ. સિહોરી મંડળ હેઠળ આવતા કુવારવા, આકોલી, પાદરડી, માનપુર, આંબલીવાસ, રતનપુરા, રણાવાડા અને અરડુવાડા ગામના હજારો ભાઈઓ બહેનો એકજૂટ થઈ આ સંમેલનને સફળ બનાવ્યું હતું. સિહોરી સરપંચ શાંતુભા ડાભી અને વેપારી મંડળના પ્રમુખ જયેશભાઈ ગૌસ્વામી સહિતના મહાનુભાવોએ પણ ખભેથી ખભા મિલાવી આયોજનને સુંદર રૂપ આપ્યું હતું. જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી. એ ઋષિ મુનિઓના આશીર્વાદથી બનેલો દેશ. આપણી સંસ્કૃતિ, આપણો સનાતન ધર્મ એ વર્ષોથી આખી દુનિયા એનું અનુકરણ કરે છે. વર્ષો પહેલા આપણા ધ્યાન ઉપર એટલો જ ઇતિહાસ હોય કે આપણા ત્યાં અંગ્રેજો વર્ષો સુધી આપણા ત્યાં આપણે એની ગુલામી કરી અને અંગ્રેજોનો ત્રાસ આપણા ઉપર હતો. પણ થોડુંક આગળ જઈએ તો એ પહેલા ઘણા બધા મુસ્લિમ આતંકવાદીઓ આપણા દેશની સંસ્કૃતિ, આપણો સનાતન ધર્મ, આપણા ધાર્મિક સ્થળો એને નુકસાન કરવાનો ખૂબ પ્રયાસ કર્યો અને ઘણા બધા આપણા ધાર્મિક સ્થળો એ ભગવાન રામનું મંદિર અયોધ્યામાં હોય, સોમનાથ ભગવાનનું મંદિર હોય, જે સુવર્ણ મંદિર તરીકે ઓળખાય છે. તો આવા મંદિરો, આપણા ઘણા બધા મંદિરો, આપણા આસ્થાના કેન્દ્રો એ મુસ્લિમ આતંકીઓએ તોડી નુકસાન કરી અને આપણા સનાતન ધર્મને દબાવવાનો પ્રયત્ન કર્યો, નુકસાન કરવાનો પ્રયત્ન કર્યો. પણ આપણો દેશ એ ઋષિ મુનિઓના